નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી। વગર હેલ્મેટ પહેરે સરકારી કચેરીમાં જવું પડશે મોંઘું। 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત। ભુજની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા ચકાસણી। રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ધમધમાટ। વહીવટી તંત્ર દ્વારા મતદાનની શરૂ થઈ તૈયારીઓ। 26 બૂથ પર હાથ ધરાશે મતદાનની પ્રક્રિયા। કચ્છમાં શિયાળાની ઋતુની વિદાયના એંધાણ અને લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થયો વધારો। વહેલી સવારે ભારે ઝાકળ વર્ષાથી ભીંજાયા માર્ગો। અંજારમાં રાધે રિઝોર્ટ પાસે એસટી તળે કચડાઈ જવાના કારણે પતિની નજર સામે પત્નીનું મોત થતા અરેરાટી ફેલાઈ હતી। આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના હાલે નવી સુંદરપુરીમાં રહેતા અનવર દિલજાન મિયા તેની પત્નીને લઈને બાઇક પર જતા હતા। તેઓ રાધે રિઝોર્ટની સામે પસાર થતા હતા ત્યારે સરકારી એસટી બસના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી તેમની પત્ની બાઇક પરથી પટકાયા હતા અને તેમના પર બસનું ટાયર ચડી જતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું। પતિની નજર સામે પત્નીનું મોત થતા અરેરાટી ફેલાઈ હતી। આ ઘટના બાબતે સરકારી બસના ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અંજારના ઓમનગરમાં જેસીબીના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવતા આગળના બકેટની ટક્કરે દિવાલનો એક છેડો પડી ગયો હતો। દિવાલની પાછળ માસૂમ બાળા રમતી હતી, તેના પર બ્લોક પડતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું। માસૂમ દીકરી રાધિકાના મોત સંદર્ભે તેના પિતા મૂળ એમપીના હાલે અંજારમાં છૂટક મજૂરી કરતા સુભાષભાઈ મૈડાએ જેસીબીના ચાલક દિલીપ હડિયા સામે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અંજાર તાલુકાના વરસામેડી ગામે ગાયત્રી હોમ્સમાં રહેતા 31 વર્ષીય ભરત દેવરિયાએ જીવનલીલા સંકેલી લીધી હતી। કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેથી અંજાર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। ભચાઉ તાલુકાના ચોપડવા ખાતે આવેલી પ્લાય કંપનીમાં નીમ કોટેડ યુરિયાની બોરીઓ ઉતરતી હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 160 બોરી પકડાઈ છે। અગાઉ લાખાપરમાં દરોડા વખતે જે બોલેરો પકડાઈ હતી તેનો માલિક અને પ્રકાશનું નામ ખુલ્યું છે। આ અંગેની વિગતો મુજબ એસઓજી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ પર રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટિમ્બરના રેક્ઝિન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનું નીમ કોટેડ યુરિયા ખાતર ગેરકાયદે રીતે ઔદ્યોગિક એકમમાં ઉપયોગમાં લેવા સારું 2 બોલેરો ગાડી ભરવામાં આવ્યું છે, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો। બંને ગાડીઓમાંથી 45 કિલોની કુલ 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ મળી આવી હતી, જેની કિંમત ₹42,640 આંકવામાં આવી છે। આ સાથે સીતારામપુરના ઇમરાન રાયમા અને નવી ભચાઉના ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરની અટક કરવામાં આવી હતી। પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારના આધાર પુરાવા મળી આવ્યા ન હતા। તપાસમાં સામે આવ્યું છે કે ભચાઉના ભવાનીપુરમાં રહેતા પ્રકાશ પટેલે માલ મંગાવ્યો હતો, હળવદ શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર ખાતે માલ ભરવા જણાવ્યું હતું અને ત્યાંથી માલ ભરી ગગન ટિમ્બરના એક્ઝિન કંપનીમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરી પ્લાન્ટની બાજુમાં ખાતરની બોરીઓ ખાલી કરાવી હતી, જેથી પ્રકાશ પટેલ સ્થાનિકે કંપનીના માણસ રફીકભાઈ અને હળવદ શિવ એગ્રોના જવાબદાર સામે ગુનો દાખલ કરી ગેરકાયદેસર રીતે સરકારી નીમ કોટેડ યુરિયાની હેરાફેરી સંદર્ભે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બોલેરો મોબાઈલ મળીને કુલ 16,52,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એન ચુડાસમા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। જિલ્લામાં પવનચક્કીઓનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે, તેવામાં તસ્કરીની સિઝનમાં પણ ગરમી આવી છે અને નખત્રાણા તાલુકાના રતડિયા વિસ્તાર અને ભુજ તાલુકાના ભીરંડિયારા વિસ્તારમાં કેબલ વાયર ચોરાયેલા હોવાની ઘટના સામે આવી છે। નખત્રાણા તાલુકાના રતડિયા ગામની સીમ તેમજ ખોંભડી મોટી કાદિયા મોટા સીમ વિસ્તારમાં વાયર ચોરાયા હતા। ફરિયાદી નખત્રાણા હરસિદ્ધિનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ સોડાના જણાવ્યા પ્રમાણે 4 ઈસમોએ ફરિયાદીની મોરજોર વિન્ડ ફાર્મ ડેવલપમેન્ટ કંપનીની અમારા ગામમાં સબસ્ટેશનથી કોટડા જડોદર પાવર ગ્રીડ સબસ્ટેશન સુધી 220 કેવીની વીજ લાઇનમાં રતડિયા વિસ્તારમાં ટાવરના વીજ વાયર તેમજ ખોંભડી મોટીની સીમમાંથી વીજ વાયર તથા કાદિયા મોટાની સીમમાં મળીને કુલ 10,900 મીટર વીજ વાયર કિંમત ₹4,90,000ની ચોરી કરી હતી। કટર વડે વાયર કાપી જવાયા હતા, જે બાબતે નખત્રાણા પોલીસમાં ગુનો નોંધાયો હતો।
તો ભુજ તાલુકાના ભીરંડિયારાથી ભોજરડો તરફ જવાના રસ્તામાં ચોરી થઈ હતી. એસોસિએટેડ પાવર કંપની વડોદરાના મિસરીયાડો સીમમાં આવેલ ટાવરની બાજુમાં આવેલ લેબર કંપની કારમાં રોડના 30,000ના બંડલ, 80,000ના કંડક્ટર, એલ્યુમિનિયમના વાયર તેમજ 20,780ના એલ્યુમિનિયમ ડેડ મળીને કુલ 13,780ના મુદ્દામાલની ચોરી કરાઈ હતી, જેથી કંપનીના સુપરવાઇઝરે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ નગરપાલિકા મનપા બનતા શહેરના વિકાસના રોડમેપ નક્કી કરી લેવાયા છે અને તે વિકાસ કામોમાં રોડ રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ હતી, છતાં પણ જે દબાણો દૂર ન કરાયા તેમને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ બાબતે ગાંધીધામ મનપાના મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે કહ્યું હતું કે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના વિકાસ કામોમાં હાથ ધરવા માટે જે દબાણો નડતરરૂપ હતા તેને દૂર કરવા મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જે સમય મર્યાદા આપવામાં આવી હતી તે સમય મર્યાદા પૂર્ણ થતા આદિપુરના ઘોડા ચોક પાસેના વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા. કુલ 78થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓ અને સ્ટાફ હાજર રહીને દબાણ હટાવવાની કામગીરી કરી હતી. નોટિસ આધારિત કેટલાક દબાણો સ્વૈચ્છિકે પણ દૂર થઈ રહ્યા છે. તે સહકારને આવકાર આપ્યો હતો અને અન્ય વિસ્તારોમાં પણ એ જ રીતે કાર્યવાહી ચાલુ રહેશે. દરેક ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે. ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે સરકારે આ નિયમ બનાવ્યો છે, પરંતુ કચ્છ સહિત રાજ્યમાં તેની અમલવારી ભાગ્યે જ થતી હોય છે. આ નિયમનું કડકાઈથી પાલન કરાવવાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ ખુદ હેલ્મેટ પહેરતા જ નથી તેવું સામાન્ય રીતે જોવા મળે છે. જો કે હવે સરકારે હેલ્મેટના કાયદાની કડકાઈથી અમલવારી માટે આળસ ખંખેરી છે. આજથી કચ્છની સરકારી કચેરીઓમાં આવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. આજે ભુજની તમામ સરકારી કચેરીઓમાં પોલીસના જવાનો સવારથી જ ગોઠવાઈ ગયા હતા. દરેક ટુ વ્હીલર ચાલકના હેલ્મેટની ચકાસણી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર આવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. કાયદાની અચાનક જ અમલવારીથી આજે લોકોમાં હડકંપ મચી ગયો હતો. આજે હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓમાં આવતા લોકોને કાયદાનો પરચો જોવા મળ્યો હતો. જો કે આજથી શરૂ થયેલું અભિયાન આગળ કેટલા દિવસ અવિરત ચાલશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. આ ઝુંબેશ હવે અવિરત ચાલુ રહેશે કે 4 દિન કી ચાંદની જેમ થોડા દિવસ બાકી અને ફરી રાબેતા મુજબની રફતાર થઈ જશે તેનો ખુલાસો આવનારા દિવસોમાં જ થઈ જશે. ભૂકંપના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂગર્ભીય હલચલ અવિરત રહી હોય તેમાં આજે સતત બીજા દિવસે પૂર્વ કચ્છમાં કંપન અનુભવાયું હતું. આજે સવારે રાપર વિસ્તારમાં ફરી ધરાધ્રુજી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 અંકિત થઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 20 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશાએ નોંધાયું હતું. સોમવારે રાપરથી 7 કિલોમીટર દૂર 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સતત બીજા દિવસે પૂર્વ કચ્છમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાય છે. સરહદી કચ્છ જિલ્લામાં પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલી છે. વાગડ ફોલ્ટ લાઇન પર સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં પણ વાગડ ફોલ્ટ લાઇન પર ભચાઉ, રાપર અને દુધઈમાં નાના મોટા 5 આંચકાઓ અનુભવાયા હતા. દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રીના આડે હવે પખવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે મહાશિવરાત્રીના પર્વ પૂર્વે જ કચ્છમાં વાતાવરણનો મિજાજ બદલાયો છે. જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારાનો દોર શરૂ થતા શિયાળાની વિદાયના ઓંધાણ આવી રહ્યા છે. આજે વહેલી સવારે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ભારે ઝાકળ વરસાદ થતા માર્ગો ભીંજાયા હતા. રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડી રહી હતી, જ્યારે દિવસ દરમિયાન ઉનાળા જેવો માહોલ સર્જાયો હતો. આજે વહેલી પરોઢે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં ગામ ધુમ્મસ સર્જાયું હતું. આજે વહેલી પરોઢે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સર્જાયું હતું. ભારે ઝાકળ વર્ષાના પગલે માર્ગો ભીંજાયા હતા. ગત રાત્રિ દરમિયાન સામાન્ય ઠંડક રહી હતી. જો કે આજે સવારે ઝાકળ ઓસર્યા બાદ તાપ વધ્યો હતો. મધ્યાહન સમયે આકરા તાપના પગલે ગરમીની અનુભૂતિ થઈ હતી. સામાન્ય રીતે કચ્છમાં મહાશિવરાત્રી પર્વ બાદ ધીમે ધીમે વાતાવરણ બદલાય છે અને ઉનાળાનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે મોડી એન્ટ્રી કરનાર શિયાળાની સિઝન વહેલી વિદાય લે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં તાપમાનમાં વધારાનો દોર શરૂ થયો છે, ત્યારે નલિયાનું ન્યૂનતમ તાપમાન 12, ભુજનું 16.7 અને કંડલાનું 15.6 ડિગ્રી નોંધાયું હતું.
મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી આસપાસ રહેતા દિવસ દરમિયાન વાતાવરણ ગરમ હુંફાળું રહ્યું હતું. નગરપાલિકાને ચૂંટણી જાહેરાત કર્યા પછી નખત્રાણાને સતાવતો બાયપાસ રસ્તાની લાસ્ટ જાહેરાત થતા નખત્રાણા બાયપાસ માટે જમીન સંપાદન માટેના ચક્રો ગતિમાન થયા છે. નખત્રાણા નગરજનોની અને વેપારીઓ વાહન ચાલકોની લાંબા સમયની માંગ હતી કે નખત્રાણાને તાકીદે બાયપાસ મળવું જોઈએ. આ માટે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય PM જાડેજા, કેશુભાઈ પટેલે સરકારમાં અનેક વખત રજૂઆત કરતા રહ્યા છે. આ માટે તાજેતરમાં નખત્રાણા વથાણમાં ટ્રાફિકના રસ્તાના ખાડાના લીધે એક વેપારીએ જીવ ગુમાવ્યાના વેપારી મંડળે પ્રાંત તથા મુખ્યમંત્રી સહિતને ધારદાર રજૂઆતો કરી હતી. આખરે સરકારે અખબારમાં જમીન સંપાદન માટે જાહેરાતો વહેતી મુકાયા બાદ બાયપાસના શ્રી ગણેશ થયા છે. આ અંગે R&Bના નાયબ કારોબાર ઇજનેર BD પ્રજાપતિ તથા SO શંભુભાઈ વરચંદે કહ્યું કે બાયપાસ માટે જમીન સંપાદન માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ બાયપાસ માટે સરકાર દ્વારા કુલ 87,965 એટલે કે 7 કિલોમીટર લંબાઈના માર્ગ હશે. આ માટે 38 કરોડ મંજૂર થયા છે. આ બાયપાસ માટે નાગલપર ફાટક પાસેથી એન્ટ્રી હશે અને તે વિરાણી નજીકથી લઈને છેક લાલકા ફેક્ટરી પાસેથી નીકળશે તેવું એક્ઝિટ પોઈન્ટ હશે. બીજી તરફ બાયપાસ માર્ગે 2 વર્ષ પછી બની જાય તેવી વકી છે. આ માટે સમય લાગશે અને અલબત્ત આ બાયપાસ માર્ગ મંજૂર થતા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતોની જમીનના ભાવો આસમાનને પહોંચવાના છે. એટલું જ નહીં, બાયપાસ થવાથી જ્યાં મોકાની જગ્યા છે ત્યાં હોટલ, લોજ, પંક્ચર, ખાણીપીણીની સહિતની સંલગ્ન ધંધાદારીઓ છે. તેને નજર પણ ત્યાં મોકાના જમીન પ્લોટ પર દોડાવી છે. ભૂકંપ પછી વિસ્તાર, વસ્તી અને વાહનની નખત્રાણા પંથક વિસ્તર્યો છે. અનેક કંપનીઓ આવી છે. તેના કર્મચારી પણ નિવાસ નખત્રાણામાં કરે છે. ઉપરાંત તીર્થધામોને જોડતો માતાનો મઢ, નારાયણ સરોવર, લખપત, હાજીપીર જવા માટે નખત્રાણા પોઈન્ટનું મથક ગણાતા ટ્રાફિક જામ રહે છે. તેનાથી પણ મુક્તિ મળશે તો વિદેશ વસતા માદરે વતનના ખેડૂતો પણ પોતાની બાપ દાદાની કિંમતી જમીનો વેચવાને બદલે જમીન લેવા માટે રસ દાખવતા થયા છે. મૂડી રોકાણ કરતા થયા છે તો બાયપાસની અકસ્માતનું પ્રમાણ ઘટશે અને નખત્રાણાના વિકાસમાં નગરપાલિકાની ચૂંટણીમાં બાયપાસનો મુદ્દો જ બાયપાસ હશે તેવું લાગી રહ્યું છે. ભુજ તાલુકાના નાગોર ગામે વર્ષ 1971માં ગૌચર જમીન મંજૂર કરવામાં આવી હતી. છેલ્લા 5 દાયકા દરમિયાન ગૌચર જમીન ઘટતા વર્ષોથી ગ્રામજનો દ્વારા મંજૂર ગૌચર જમીનને દબાણ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. ગત 5મી ફેબ્રુઆરીએ મળેલી ગ્રામ્ય સભામાં મંજૂર થયેલ ગૌચર જમીનને મુક્ત કરાવવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ગામના સરપંચ વસંતભાઈ જેરામભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે આજે DLRની અધિકારીઓ અને ટીમ દ્વારા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. માપણી બાદ ગૌચરના માપ નિશાન કરવામાં આવશે. ગ્રામસભામાં દરેક ગ્રામજનોએ ગૌચર માટે મંજૂર જમીનને પશુધન માટે ખુલ્લી કરવા નિર્ણય લીધો છે. માપણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો ગૌચર જમીન પર કોઈ દબાણ થયું હશે તો તેને દૂર કરી ગૌચરને ખુલ્લી કરવામાં આવશે. આજે DLR, માધાપર પોલીસની ટીમ, ગ્રામ્ય પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી, સભ્યો, સોરઠિયા સમાજના પ્રમુખ, અન્ય સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજરીમાં માપણીની કામગીરી કરવામાં આવી હતી. નાગોર ગ્રામ પંચાયત અને નાગોર ગૌ સેવા સમિતિ અને સમસ્ત નાગોર ગ્રામજનો દ્વારા એક આપણે ગૌચર હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને એ બદલ નાગોર ગામના સર્વે લોકોનો સાથ અને સહકાર રહ્યો છે. એ બદલ હું ગામ વતી બધાનો આભાર માનું છું. 11 અને 12 તારીખ 2 દિવસની આ કામગીરી ચાલશે અને એમાં જે નકશામાં આપણી જમીન બોલે છે લગભગ આશરે 252 એકર જેવી છે. એ જમીન બધી અત્યારે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે બધા ખૂટા ખોડશું. ત્યારબાદ જે આપણે છે એ જમીન ખાલી કરાવશું. અમારી ગ્રામજનોની વર્ષોથી માંગ હતી. જે તે ટાઈમે 1971-72થી અમારી ગૌચર મંજૂર થયેલી હતી, પણ એ અમુક નકશામાં ન બેઠેલી હોય, અમુક દબાણમાં હોય. એના અનુસંધાનમાં ગ્રામજનોને આજ વર્ષોથી માંગ હતી કે ગૌચર ક્લિયર કરાવીને માપણી કરાવી અને એના પોઈન્ટને જગ્યા ક્લિયર કરાવી, જેથી કરીને ગૌધનને ચરવા માટે ચારિયાણ મળી રહે. એના માટે અમારા સમગ્ર ગ્રામજનો, સમગ્ર સમાજના વિવિધ આગેવાનો અને બધાની રજૂઆતને ધ્યાને લઈ ઓફિસમાં અમે રજૂઆત કરેલી અને એ અનુસંધાને આજે 11/2/25ના સમગ્ર ગ્રામજનોના સાથ સહકારથી સમગ્ર જ્ઞાતિજનોના આગેવાનો સાથે રહી અમે ગૌચરની માપણી કરાવી અને ગૌચર જમીન ક્લિયર કરવા આજે કાર્યક્રમનું આયોજન કરેલ છે. આજે 11/2/25 અને 12/2/25 એમ 2 દિવસ અમારું ઓફિસ સાથે રહી ઓફિસના DLRના કર્મચારીઓ તથા પોલીસ ખાતામાંથી નિર્મલસિંહજી
તથા ગામના આગેવાનો સૌ સાથે રહી અને આજે માપણીની કાર્યવાહી ચાલુ છે. આજરોજ નાગોર ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની 100 હેક્ટર જમીનની માપણી શરૂ કરવામાં આવી છે. એમાં ખૂંટા મૂકવામાં આવશે અને ત્યારબાદ તે જમીન ખુલ્લી કરાવવામાં આવશે. એ માટે હું ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, એસપી સાહેબ, ડીએલઆર સાહેબ અને કલેક્ટર સાહેબ આ બધાનો આભાર માનું છું. આ કામગીરી બસ 2 દિવસમાં પૂરી થઈ જશે.